શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે. ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપને કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો. એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આમ હતો. એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે. એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ 2 ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને ચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે. તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માગી છે, સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, એમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત રહ્યું છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો, તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે. કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે, પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. હાઈકમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ. દિલ્હીનું હાઈકમાન્ડ એમને કીધું કે તમે અમને મળવા બોલાયા છે, અમે એવું કીધું. તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા, અમે પણ સંયમ આપ્યો છે. તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના, હજુ મોડું નથી થયું, દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે. પહેલી બેઠક થઈ ત્યારે પણ કહેવાયું હતું કે અમે આ પછી ક્યારે સરકાર સાથે બેસવાના નથી. બીજું 10 વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે કે માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે, અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના. અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાઓ છો સરકાર સાથે. તમે સમજો કે કોર કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો. અને કાલે ફોર્મ ભરશે કે નહીં ભરે, તમને શું પાર્ટી કે સરકાર તરફથી કહ્યું? અમને પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. અમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું. અમારી માગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું પાર્લામેન્ટરી બોર્ડ અજાણ છે. પાર્ટ 2 નો તમે ઉલ્લેખ કરો તો એટલે પાર્ટ 2 એટલે શું? પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો
પાર્ટ 2 અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લાઓમાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરાબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. ડેડલાઇન કઈ ડેડલાઇન? અમે તો કાલે જ કીધું છે. પાર્ટ 2 માં જીએમડીસી આંદોલન કરવાના છો? ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી. પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું, મતદારોને જાગૃત કરીશું. બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે અહીંયાથી ક્ષત્રિય સમાજ શું નારાજગી લઈને જાય છે? અત્યારે નારાજગી લઈને જાય છે ક્ષત્રિય સમાજ, નારાજ થઈને જાય છે, શું કહી શકાય? અમારી તો નારાજગી પહેલા દિવસથી છે કે અમે તો અત્યારે સીએમ ના મળ્યા પછીની વાત છે. જો નારાજગીનો પ્રશ્ન નથી. આમાં નારાજ ને ખુશીની કોઈ વાત નથી. અમે એમને મને બોલાયા તો બોલાયા, સરકાર તરીકે સહયોગ આપ્યો, અમારે જવું જોવું. તો તમારા મનમાં અત્યારે અહીંથી શું લઈને જાવ છો? તમારા મનમાં તમે લઈને શું જાવ છો અત્યારે? અરે ભાઈ, અત્યારે અમને વાત મૂકી છે અને એમને અહીંયા ધારણા છે. આ વાત તો પહેલે દિવસથી સરકારને ખબર જ છે ને. હા, પણ એ પણ પૂછ્યું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા, અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત. કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે. એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતા. અમે આક્રોશિત તો છીએ જ ને. સમાજનો એક વ્યક્તિ આક્રોશિત. ડેડલાઇન આપી કે તેઓ હાઈકમાન્ડને રજૂઆત કરશે, ક્યાં સુધીમાં કરશે, ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે, એવી કઈ ચર્ચા થઈ, વાત થઈ? અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી આ વાત કરજો. બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ 2 એ પાર્ટ 2 તો અમે કરવાના. કાલે ફોર્મ ભરવા જવાના છે. 3 વાગ્યા પહેલા એમનું ફોર્મ ભરાય છે. કાલે શું કરશો તમે? અત્યારે 10 મિનિટ પહેલા જ એમને ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં પરસોત્તમ રૂપાલા છે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. શું તમે મુખ્ય મુદ્દાઓ મૂક્યા છે અને શું જવાબ મળે છે? જી, મુખ્ય મુદ્દો તો આટલા દિવસથી એક જ હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને આમાં બીજા કોઈ હવે કોઈ વાતનો કોઈ અવકાશ જ નથી. પણ લોકશાહીમાં આજે અમે અત્યાર દિવસે અમે એટલા દિવસથી કહેતા હોય કે મોવડી મંડળ અમારી રજૂઆત સાંભળે તો સ્વાભાવિક છે કાલનું આંદોલન જે કંઈ થયું અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ, જેમ પરિવારમાં વાતચીત થાય. માનનીય મુખ્યમંત્રી સાહેબ હતા, પાટીલ સાહેબ હતા અને હર્ષંઘવીભાઈ હતા. એટલે બધી જ ચર્ચાઓ આ વસ્તુ થઈ અને એમને પણ એમના તરફથી રજૂઆત કરી કે ભાઈ 2 વાર માફી માંગી છે. પાટીલ સાહેબે ખુદ એવું કીધું કે મેં પણ એકવાર માફી માંગી છે. ત્યારે અમે બધા એવું કીધું કે આપને માફીનો કોઈ વાત જ નથી, જે વ્યક્તિએ ભૂલ કરી છે. અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું કે આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા. એટલે એમણે એવું કહેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી. તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા, ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલોએ, કે છતાં પણ બહેનો દીકરીઓની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી. અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું. અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી, આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ. એટલે એમની પાસે નિર્ણય હવે અમે એવું કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ, દિલ્હી સુધી લઈ જાઓ અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે. અત્યાર સુધી આપ જોયું હશે કે 90 સંસ્થા અથવા જે પણ આમાં જોડાયેલું હતું, કાલે 6 થી 7 લાખ માણસ. એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે. કારણ કે આટલા દિવસથી આપ જોતા હતા કે ફાટા પડ્યા, આ થયું, તે બધું એક ચિત્ર હતું. તો અમે બી કીધું કે બધાનો છે. એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત જ નથી. અને જ્યારે બહેનો દીકરીઓની અસ્મિતાની વાત હોય ત્યારે આમાં સમાધાનની કંઈ ચર્ચા જ નહીં. આગળ શું હવે સંકલન સમિતિ કરશે? જે વાત કરી આપણે એટલે જે કાંઈ મળવાની તો સ્વાભાવિક એક બેઠકો મિટિંગો છે. કારણ કે અમારી સાથેના જે અમારું મેઇન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બારગામથી પધાર્યા છે, તે બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ. પણ આમાં મુખ્ય તો જે વાત એ જ છે કે આમાં જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આ કદાચ ગમે એને કમળનું ફૂલ મૂકી દો તો પણ અમે એમની સાથે છીએ, પણ રૂપાલા સાહેબની સાથે નથી. એટલે એ સ્ટેન્ડ બહુ અમારું ક્લિયર છે. પાર્ટ 2 માટે બી કરન્સીભાઈએ જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે, જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે. હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો. અને જે વાત કરી ડિટેલમાં આપણે વધારે